વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે અહીંયા શું કરવાનું છે તો અહીંયા આપણે છે એ તમને કે ભાઈ રાસાયણિક કોષ છે આપણા સેલ છે એને કેવી રીતે કોષને લખવો પ્રણાલિકા પ્રમાણે તો એ લખવા માટેના આપણે છે એ વાત કરવાની છે તો કોષને લખવા માટે આપણે છે એ તમને મેં કીધું હતું કે ગેલ્વેનિક કોષ હોય કે ગમે કોષ હોય તો એ કોષને એનોડ હોય શું હોય એનોડ ઉપર શું થાય ઓક્સિડેશન તો એનોડને છે એનોડને ડાબી બાજુ લખવામાં આવશે ક્યાં લખવામાં આવશે તો એનોડ છે એને ડાબી બાજુ અને કેથોડને છે એ કેથોડને કઈ બાજુ તો કેથોડને છે એ કેથોડને જમણી બાજુ તો કેથોડને છે એ કેથોડને કઈ બાજુ એનોડને ડાબી બાજુ અને કેથોડ છે તો એ કેથોડને છે એ જમણી બાજુ છે એ જમણી બાજુ લખવામાં આવે છે તો એની અંદર કોષ હોય તો એ ગેલ્વેનિક કોષ હોય તેમની અંદર તમને ખબર છે ધાતુ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એની અંદર પહેલો રૂલ છે કે ભાઈ ધાતુ અને વિદ્યુત વિભાજ્ય શું બોલું છું ધાતુ અને વિદ્યુત વિભાજ્ય તો ધાતુ અને વિદ્યુત વિભાજ્ય છે તો વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક ઊભી લીટી શું કરવામાં આવે છે એક ઊભી લીટી છે એ લીટી કરી અને દર્શાવાય છે તો એની અંદર કાલે જે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે આપણે ધાતુ હોય ધારો કે Cu અને એનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો તમે શું લખો એક ઊભી લીટી કરીને લખવાનું CuSO4 ઓકે તો આવી રીતે Cu છે એ ધાતુ છે અને CuSO4 તો એ CuSO4 છે એ શું છે તો CuSO4 છે એ એનું શું છે તો CuSO4 છે એ એનું વિદ્યુત વિભાજ્ય છે પણ આપણે ખબર છે કે આ SO4-2 છે એની અંદર કાંઈ ફેરફાર નથી થતો એટલે દર્શાવવાનું કઈ રીતે Cu+2 શું દર્શાવવાનું Cu+2 ઓકે એક ઊભી લીટી કરવાની પછી બીજી આપણે એક વાત કરવાની છે તો બીજી આપણે વાત એક સમજીએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે એનોડ અને કેથોડ શું કહું છું એનોડને લખવાનો કઈ બાજુ તો એનોડને છે એ લખવાનો છે એ તમારે ડાબી બાજુ લખવાનો છે અને કેથોડ છે એને કઈ બાજુ જમણી બાજુ પણ એનોડ અને કેથોડ છે એ કેથોડને તમારે શું કરવાનું છે તો એનોડ અને કેથોડને છે એ તમારે અલગ દર્શાવવા માટે એની વચ્ચે છે એ શું કરવાનું છે તો એના વચ્ચે છે એ તમારે શું કરવાનું બે ઊભી લીટી છે એ કરવાની છે શું કરવાનું છે તમારે બે ઊભી લીટી છે એ ઊભી લીટી વડે દર્શાવવાનું છે તો એની અંદર એનોડ અને કેથોડ વચ્ચે છે કેથોડ વચ્ચે આપણે સમજ્યા તો એનોડ અને કેથોડ વચ્ચે કેટલી ઊભી લીટી કરવાની છે તો આવી રીતે બે ઊભી લીટી વડે છે એ તમારે શું કરવાનું છે તો તમારે એને દર્શાવવાનું છે ઓકે હાલો ખબર પડી ગઈ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોઈ પણ કોષ તમને આપ્યો હોય તો એ કોષ ઉપરથી તમે શું કરી શકો તો એ કોષ ઉપરથી છે એ તમે લખી શકો હવે એની અંદર તમારે આપણે જે કોષ છે એ લખવો છે તો એ લખતા છે એ તમને આવડવો જોઈએ અને હવે એની અંદર તમને બધાને ખબર છે કે આ જે આપણે એક રિએક્શન લખીએ તો એ રિએક્શન ઉપરથી છે એ રિએક્શન ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ કોષનો તમારે પોટેન્શિયલ મેળવવો છે તો એના માટેનું સૂત્ર જ છે કે ભાઈ કોષનો પોટેન્શિયલ એટલે ઈ સેલ તમારે મેળવવો છે તો ઈ સેલ ઇક્વલ ટુ સૂત્ર શું થશે તો ઈ રાઈટ શું થશે ઈ રાઈટ માઇનસ શું થશે ઈ લેફ્ટ શું થશે ઈ લેફ્ટ એટલે એની અંદર શું થશે કે રાઈટ સાઈડ નો પોટેન્શિયલ માઇનસ છે શું થશે તો માઇનસ છે ડાબી બાજુના અર્ધકોષના પોટેન્શિયલ માંથી શું કરવાનું છે બાદ કરવાનું છે એટલે આને કેવી રીતે કે ભાઈ જો તમારે કોષનો પોટેન્શિયલ ધન હોય છે અને જેને જમણી બાજુના અર્ધકોષ એટલે શું કહેવાય આપણે ઈ રાઈટ તો જમણી બાજુના અર્ધકોષનો પોટેન્શિયલ ડાબી બાજુના અર્ધકોષ પોટેન્શિયલમાંથી શું કરવામાં આવે છે બાદ કરીને છે દર્શાવવામાં આવે છે એટલે સમીકરણ છે શું થશે ઈ સેલ ઇક્વલ ટુ ઈ રાઈટ માઈનસ શું થશે ઈ લેફ્ટ ઓકે હવે એના ઉપરથી આપણે શું કરવું છે એક ઉદાહરણ છે એ ઉદાહરણ સમજીએ તો એ ઉદાહરણની અંદર આપણે એક કોષ આપ્યો છે કે Cu સોલિડ એની સાથે કોની પ્રક્રિયા કરો છો તો કે 2Ag+ ની પ્રક્રિયા થાય છે કોની થાય છે 2Ag+ ની તો 2Ag+ ની પ્રક્રિયા થઈ અને આપણે શું મળે છે તો Cu+2 શું મળે છે આપણે Cu+2 aqueous આ પણ aqueous છે અને Cu+2 પણ aqueous છે અને પ્લસ શું મળશે આપણે
તો પ્લસ છે એ 2Ag સોલિડ શું મળશે આપને 2Ag સોલિડ ઓકે તો હવે આની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ અર્ધકોષ પ્રક્રિયા છે તો એ તમને હવે બધાને લગતા આવડે જ છે કે ભાઈ ઓક્સિડેશન કઈ રીતે થાય અને રિડક્શન કઈ રીતે થાય તો તમારે આની અંદર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવી છે કાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો તો તમને બધાને ખ્યાલ જ છે કે જેનું છે ઇલેક્ટ્રોન ગુમાવે એનું શું થયું હોય ઓક્સિડેશન તો જો Cu સોલિડ માંથી શું બન્યું તો કે ભાઈ Cu+2 તો Cu સોલિડ માંથી Cu+2 બન્યું એટલે એનું શું થયું કહેવાય ઓક્સિડેશન એટલે કોપરે અહીંયા બે ઇલેક્ટ્રોન શું કર્યા ગુમાવ્યા એટલે Cu સોલિડ છે એ શું કરે છે Cu+2 aqueous અને બે ઇલેક્ટ્રોન શું કરે છે તો બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આ પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ ઓક્સિડેશન છે એ હંમેશા ક્યાં થાય તો ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર થશે કોના ઉપર થશે એનોડ ઉપર ખાસ અહીંયા સમજો તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એનોડ ઉપર થશે તો એવી જ રીતે તમે શું લખો છો રિડક્શન અર્ધ પ્રક્રિયા શું લખો છો રિડક્શન અર્ધ પ્રક્રિયા તો રિડક્શન અર્ધ પ્રક્રિયા તમારે લખવી હોય તો તમને ખબર જ છે કે 2Ag+ છે તો એ 2Ag+ શું કરશે તો 2Ag+ છે એ બે ઇલેક્ટ્રોન મેળવશે તો એ બે ઇલેક્ટ્રોન મેળવી અને શું બનશે તો બે ઇલેક્ટ્રોન મેળવી અને 2Ag સોલિડ એટલે શું બનશે સિલ્વર એટલે તમને ખબર છે કે રિડક્શન અર્ધ પ્રક્રિયા કોના ઉપર થાય તો રિડક્શન અર્ધ પ્રક્રિયા કેથોડ ઉપર થાય અને આ બે પ્રક્રિયાનો તમે સરવાળો કરો તો એ પ્રક્રિયા છે એ કઈ થશે તો ઉપર જે પ્રક્રિયા લખી તે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સરવાળો છે તો એ સરવાળો કોના જેટલો થાય તો એ કુલ પ્રક્રિયા જેટલો થાય ઓકે હવે તમારે આની અંદર એક વસ્તુ છે કે ભાઈ આ જે આપણે સમીકરણ લખ્યું E cell equal to E right minus E છે એ લેફ્ટ તો હવે આપણે આની અંદર સમીકરણ છે સમીકરણ દર્શાવવું છે તો સમીકરણ જ્યારે દર્શાવતા હોય ત્યારે એનોડને તમારે કઈ બાજુ લખવાનું છે તો એનોડને તમારે છે એ કઈ બાજુ લખવાનું છે ડાબી બાજુ અને કેથોડને છે એ જમણી બાજુ લખવાનું તો આમાં એનોડ કોણ છે અને કેથોડ કોણ છે તો એ તમને ખબર હોવી જોઈએ કે કોપર છે એ કોના તરીકે વર્તે છે તો કોપર ધ્રુવ એટલે આ કોપર ધ્રુવ છે એ કોના તરીકે વર્તે છે તો એ એનોડ તરીકે વર્તે છે તો કોપર ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે છે અને જ્યારે સિલ્વર વિદ્યુત ધ્રુવ છે તો સિલ્વર વિદ્યુત ધ્રુવ એટલે Ag તો Ag છે એ કોના તરીકે તો એ છે કોના તરીકે કેથોડ તરીકે વર્તે છે તો હવે એનોડ તમે ડાબી બાજુ લખો છો તો ડાબી બાજુ તમારે લખવો હોય તો Cu ને છે એ તમારે ડાબી બાજુ લખવો જોશે હવે એની અંદર આપણે છે એ તમને ખબર જ છે કે ભાઈ Cu સોલિડ જોજો ખાસ સમજો Cu સોલિડ એક ઊભી લીટી અને દ્રાવણ કોનું હોય CuSO4 નું એટલે અહીંયા CuSO4 નથી લખવાનું પડે શું લખવાનું છે Cu+2 aqueous લખવાનું છે શું કા તો હવે એની અંદર જો એક વસ્તુ તમે સમજી લેજો કે આ Cu+2 છે અને આ Cu છે એટલે એની અંદર શું છે કે ભાઈ ઓક્સિડેશન પામેલી સ્પીસીઝ તો ઓક્સિડેશન પામેલી સ્પીસીઝ શું છે Cu+2 તો આપણે એમ કેવું હોય કે Cu+2 નું રિડક્શન પામેલી સ્પીસીઝ તો રિડક્શન પામેલી સ્પીસીઝ કોણ થાય કોપર એટલે Cu ને પહેલા લખવાનું અને Cu+2 ને પછી લખવાનું એટલે રિડક્શન પામેલી 11મા ધોરણની અંદર ટેક્સ્ટબુક તમારી હોય તો રેડોક્સ પ્રક્રિયાની અંદર આપ્યું છે કે આ કેવી રીતે લખવું પણ અહીંયા હું ફરીને તમને સમજાવું છું કે રિડક્શન પામેલી સ્પીસીઝને પહેલા લખવાની અને લીટી કરવાની એક અને પછી છે એ ઓક્સિડેશન પામેલી સ્પીસીઝ જો તમારે અહીંયા પાસે બે આવ્યા Cu સોલિડ અને Cu+2 તો એવી જ રીતે અહીંયા તમારી પાસે જો Ag અને Ag ઓકે તો હવે અહીંયા તમારે આ લખો તમે શું લખો એનોડ હવે એનોડ અને કેથોડને દર્શાવવા અલગ કરવા માટે તમારે કેટલી ઊભી લીટી કરવાની છે તો કેટલી ઊભી લીટી કરવાની બે તો બે તમે શું કરી ઊભી લીટી કરી હવે તમને બધાને એમ થતું હશે કે હવે આ ઊભી લીટી કરી તો હવે આપણે આ લખ્યું Cu સોલિડ ને Cu+2 aqueous તો આપણે એમ લખી નાખીએ કે ભાઈ Ag સોલિડ માંથી આમ Ag+ આમ નહીં લખાય હો ભાઈ શું કા નહીં લખાય તો એ તમને ખ્યાલ જ છે મેં હમણાં કીધું રિડક્શન પામેલી સ્પીસીઝ તો હવે રિડક્શન પામેલી સ્પીસીઝ Ag થાય કે Ag+ થાય Ag+ એટલે રિડક્શન પામેલી સ્પીસીઝ ને પહેલા લખવાની એટલે શું આવશે અહીંયા Ag+ aqueous અને હવે સિંગલ લીટી અને પછી લખશો તમે Ag સોલિડ ખબર પડી ગઈ આ તમે લખો એ શું લખો જમણી બાજુ કેથોડ અને આ તમે ડાબી બાજુ લખો તો ડાબી બાજુ તમે શું લખો તો ડાબી બાજુ તમે એનોડ લખો
તો જ્યારે એનોડ અને કેથોડને અલગ કરવા માટે તમારે બે ઊભી લીટીનો ઉપયોગ કરવાનો છે, અને જ્યારે તમારે એનોડ અને કેથોડ હોય બે હોય તો એની અંદર વિદ્યુત વિભાજ્ય અને ધાતુને છે એ અલગ પાડવા માટે તમારે એક લીટીનો ઉપયોગ કરવાનો છે. પણ એની અંદર એક વસ્તુ ખાસ સમજો, રિડક્શન પામેલી સ્પીસીઝને પહેલા લખવાની છે, અને છે શું થશે તો ઓક્સિડેશન પામેલી સ્પીસીઝને પછી લખશો. ઓકે, સમજણ પડી ગઈ બધાને? તો આવી રીતે હવે કોઈ પણ તમને કોષ આપ્યો હોય તો એના ઉપરથી કોષનું શું લખતા આવડવું જોઈએ, તો કોષનું છે આવી રીતે નિરૂપણ આયુપીએસસી પ્રમાણે છે એ લખતા આવડવું જોઈએ. હવે જે આપણે આગળ સૂત્ર ભણ્યા તો એની અંદર તમને શું હતું, તો એનો જો તમારે આખા વિદ્યુત ધ્રુવનો છે કોષ પોટેન્શિયલ તમારે લખવું હોય તો તમને ખબર જ છે કે ઈ સેલ ઇક્વલ ટુ શું થશે, તો ઈ સેલ ઇક્વલ ટુ શું થશે, તો તમને ખબર જ છે કે ઈ સેલ ઇક્વલ ટુ ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. ઓકે, હાલો તો એ પ્રમાણે આપણે આની અંદર આ કોષની અંદર છે ઉદાહરણ સમજીએ. તો એની અંદર સમજવું હોય તો આપણે સમીકરણ શું લખ્યું હતું, ઈ સેલ ઇક્વલ ટુ શું થશે, ઈ રાઈટ, તો ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ, ઈ રાઈટ માઇનસ શું થશે ઈ લેફ્ટ. ઓકે, હાલો હવે તમને ઈ રાઈટ એટલે રાઈટ સાઈડ નું જે આપણે આ જોયું કોસ લખ્યો એટલે શું થયું, તો કે આ ડાબી બાજુ ના જમણી બાજુ એટલે શું આવશે એજી પ્લસ માંથી એજી, એટલે તમારે શું લખાશે ત્યાં ઇક્વલ ટુ ઈ શું લખશો તમે ઈ એજી પ્લસ એક લીટી એજી. ઓકે, માઇનસ તો હવે એની અંદર ડાબી સાઈડ લેફ્ટ સાઈડ, તો લેફ્ટ સાઈડ શું છે એનોડ, તો હવે તમારે એમાંથી શું કરવાનું છે એનોડ ને બાદ કરવાનો, એટલે ઈ સીયુ એક લીટી સીયુ પ્લસ 2. ઓકે, અને આ છે તમારું ઈ સેલ નું સૂત્ર આવી ગયું. હવે તમારે ઈ સેલ નું જ્યારે સૂત્ર આવે તો ત્યારે તમને ઈ છે એજી નો આપેલો હોય કોષ પોટેન્શિયલ, અને કોપર નો કોષ પોટેન્શિયલ આપ્યો હોય તો એ આખા છે સેલ નું એટલે કે કોષનું તમે શું મેળવી શકો, પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ મેળવી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ? હાલો તો આ આપણો છે એ પહેલો ટોપિક છે એ પૂર્ણ કર્યો. તો પહેલો ટોપિક શું હતો, ગેલ્વેનિક કોષ. તો ગેલ્વેનિક કોષ સમજ્યા ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન કેવી રીતે કરવામાં આવે છે તેની આપણે વાત કરવાની છે. અને ઈ ટોપિક છે એ પણ મોસ્ટ આઈએમપી છે, અને આખો ટોપિક છે એ આપણે સમજવાનો છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન કેવી રીતે કરવાનું છે. ઓકે, હાલો તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ના માપનની વાત કરીએ છીએ તો નેક્સ્ટ ટોપિક 3.2.1 વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન સમજવું છે. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન આપણે વિદ્યાર્થી મિત્રો સમજવું હોય તો એની અંદર આપણે પ્રાયોગિક રીતે છે એ શું કરવામાં આવે, બે અર્ધકોષ લેવામાં આવે. આપણે કેમ હમણાં એનોડ અને કેથોડ લીધો તો બે અર્ધકોષ લેવામાં આવે. તમે જો એક અર્ધકોષનું શું જાણતા હોઈએ, કોષ પોટેન્શિયલ નું મૂલ્ય જાણતા હોઈએ તો હમણાં જે આપણે સૂત્ર લખ્યું તો એ સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે એક અર્ધકોષનું મૂલ્ય તમે જાણતા હોય તો તેની સાથે બીજો અર્ધકોષ ગોઠવી અને તમે એનો ઈ સેલ તમે મેળવી શકાય. તો ઈ જે તમે ઈ સેલ મેળવો તો એના ઉપરથી તમે સૂત્ર મૂકો એટલે તમને છે જો એક કોષનું છે મૂલ્ય જાણતા હોય અને બીજા અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય તમે જાણતા ન હોય તો એના ઉપરથી તમે છે એ શું કરી શકાય, તો એના ઉપરથી એનું છે પોટેન્શિયલનું મૂલ્ય છે મેળવી શકાય. તો એની અંદર આપણે પહેલા અત્યારે જોવો છે હાઇડ્રોજન કોષ પોટેન્શિયલ. તો હાઇડ્રોજન કોષ પોટેન્શિયલ છે તો એ આપણા રસાયણ વિજ્ઞાનની અંદર પ્રમાણિત કરી અને એનો જે છે શું કરવામાં આવ્યું, તો હાઇડ્રોજન જે વિદ્યુત ધ્રુવ છે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા કોષનો કોષ પોટેન્શિયલ છે એ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યો. તો કોષ પોટેન્શિયલ છે એ આપને કોષ પોટેન્શિયલ છે એ કેટલો મળ્યો, તો એ આપને 0.0 વોલ્ટ હોય. કોનો, હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવનો કોષ પોટેન્શિયલ 0.0 વોલ્ટ હોય. અર્ધકોષની વાત કરું છું, હાઇડ્રોજન અર્ધકોષ. તો હાઇડ્રોજન અર્ધકોષ કેવી રીતે બનાવવામાં આવે છે તો એની પણ આકૃતિ દોરી અને તમને સમજાવી દઉં. તો આપણે એક બીકર લેવામાં આવે છે. શું લેવામાં આવે છે, બીકર. બીકરની અંદર છે એસિડ ભરવામાં આવે છે, પણ એસિડની મોલારિટી કેટલી,
તો એસિડની મોલારિટી 1.00 મોલારિટી H+ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ તમે પાણીની અંદર દ્રાવ્ય કરી નાખો એટલે તમને બધાને ખબર છે કે એમાં શું હોય H+ આયન હોય. તો આની અંદર 1.0 મોલારિટી H+ આયનનું શું ભરવામાં આવે છે એક્વિયસ સોલ્યુશન ભરવામાં આવે છે. હવે એની અંદર એક કાચનો વિદ્યુત ધ્રુવ જેની અંદર પ્લેટિનિયમ છે એ પ્લેટિનિયમનો ઢોળ ચડાવેલો હોય છે. શું હોય છે કાચનો વિદ્યુત ધ્રુવ અને એના ઉપર છે એ શું કરવામાં આવે છે આ એક કાચની ટ્યુબ છે. શું છે આ એક કાચની ટ્યુબ છે. હવે એક કાચની ટ્યુબની અંદર તમારે શું કરવાનું છે તો તમારે એની અંદર H2 વાયુ ભરવાનો છે પણ H2 વાયુ કેટલા દબાણે 1.012 દબાણે છે. એ 1.012 દબાણે તમારે એની અંદર H2 વાયુ છે જે ભરેલો છે. ઓકે હવે એની અંદર તમને કે અહીંયા છે એ શું છે તો અહીંયા એક ધાતુની પટ્ટી હોય. શું હોય ધાતુની પટ્ટી અને અહીંયા નીચે છે એ શું હશે તો નીચેની અંદર પ્લેટિનિયમના પતરા પર ચડાવેલ સૂક્ષ્મ રીતે વિભાજ્ય પ્લેટિનિયમ એટલે પ્લેટિનિયમનું ઢોળ ચડાવેલી એક પટ્ટી રાખવામાં આવેલી છે. ઓકે હવે એની અંદર અહીંયા શું થશે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એટલે એનો જે માપશો તમે એ શું મળશે આપને કોસ પોટેન્શિયલ મળશે. તો એની અંદર આપણે પ્રમાણિત શબ્દ આવે કેવો શબ્દ આવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો પ્રમાણિત ક્યારે હોય તો તમને બધાને ખબર છે પ્રમાણિત શબ્દ તમને ઘણી વખત આવી ગયો છે પ્રમાણિત એન્થાલ્પી પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા. તો જ્યારે કોષની અંદર પ્રમાણિત આવે તો ત્યારે તે વાયુ છે એ શું કરેલો હોય તો તે વાયુ 1.012 દબાણે ભરેલો હોય અને એની અંદર જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એની સાંદ્રતા 1.0 મોલારિટી હોય તો એ જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિને કઈ પરિસ્થિતિ કહેવાય તો એ પરિસ્થિતિને પ્રમાણિત કહેવાય. તો વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે આ હાઇડ્રોજન છે અર્ધકોષ છે એનો પ્રમાણિત આવે એટલે અહીંયા 0 થઈ જશે તો આનો E0 સેલ છે ઇક્વલ ટુ શું છે તો E0 છે શું મળ્યું આપને તો એ 0.0 વોલ્ટ છે એ મળ્યો. પણ આની અંદર થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા લખવી હોય તો H+ એટલે આ એક્વિયસ જે સોલ્યુશન છે તે એ એક ઇલેક્ટ્રોન મેળવી અને શું થશે તો 1/2 છે એ આપને શું આપશે H2 વાયુ આપે છે. તો 1/2 શું આપે છે H2 વાયુ આપને આપે છે. તો આ જે આપણે અર્ધકોષ તૈયાર કર્યો તો આ અર્ધકોષ કયો છે તો હાઇડ્રોજન અર્ધકોષ છે અથવા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. શું છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ કોના તરીકે વર્તે છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કોના તરીકે વર્તે છે. જો એને શું કર્યું કે ભાઈ H+ છે ઇલેક્ટ્રોન મેળવી અને 1/2 H2 મેળવ્યું છે તો એની અંદર છે આ કોષ છે તો એ કોષ કોના તરીકે તો એની અંદર છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ અર્ધકોષ છે એ કોના તરીકે વર્તે છે તો તમને તરત જ ખબર પડી જશે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને છે એનોડ તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે એનોડ તરીકે. શા માટે એનોડ તરીકે વર્તે છે તો એનોડ તરીકે છે એ શું થશે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડના સંદર્ભે અર્ધકોષ તરીકે અને બીજો અર્ધકોષ છે એ કોના તરીકે કેથોડ તરીકે છે એ લઈને રચાતો કોષ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ અને બીજો અર્ધકોષ વચ્ચે EMF ના મૂલ્ય છે એ મૂલ્ય આપણે શોધી શકાશે. ઓકે હાલો જો પેલા અહીંયા સુધી ટેક્સ્ટ બુકના શબ્દ તમને સમજાવી દઉં અને પછી એના રિએક્શન સાથે એના અંદર બીજા જે અર્ધકોષો છે કેવી રીતે મેળવવામાં આવે છે એની અંદર આપણે આ ટેક્સ્ટ બુકની અંદર 2-3 ઉદાહરણો આપ્યા છે તો એ 2-3 ઉદાહરણો લઈ અને તમને છે કેલ્ક્યુલેશન કરી અને તમને સમજાવું. તો ટેક્સ્ટ બુકની અંદર જોઈ લ્યો તમે બધા કે ભાઈ વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય નહીં એટલે વ્યક્તિગત કોઈ એકનો જો અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય તો માપી શકાય નહીં. તો કેવી રીતે માપશું તો એ મેં તમને અહીંયા સમજાવ્યું કે ભાઈ આપણે બે અર્ધકોષ પોટેન્શિયલ વચ્ચેનો તફાવત માપીએ છીએ. તો તમને બધાને ખબર હોય કે આપણી ઘરે જે વિદ્યુત પ્રવાહ આવે છે આપણે એમ કહીએ 220 વોલ્ટ આવે 240 વોલ્ટ આવે તો એ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનો શું છે વિદ્યુત ધ્રુવ વચ્ચેનો છે એ પોટેન્શિયલ ડિફરન્સ છે. તો એ પોટેન્શિયલ માપી શકાય જે આપણે અર્ધકોષના EMF આપે છે અને જે આપણે ઈચ્છા તીન રીતે કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ પસંદ કરીએ તો એના સંદર્ભમાં એટલે કે તો આપણે એના સંદર્ભમાં છે બીજા અર્ધકોષનો શું કરી શકાય તો બીજા અર્ધકોષનો છે એ પોટેન્શિયલ છે એ પસંદ કરીએ તો આપણે અર્ધકોષ છે જેને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ અને એની આકૃતિ આપણે જોઈ તો એની આકૃતિની અંદર છે એ દર્શાવવું હોય તો એ દર્શાવવું હોય તો મેં તમને કીધું હતું કે આ જે દર્શાવવા માટે તો જો અહીંયા હવે આપણે જો કોના ઉપર પ્રક્રિયા થાય છે પ્લેટિનિયમ ઉપર તો તમે અહીંયા શું લખશો પ્લેટિનિયમ સોલિડ
આ પ્લેટિનિયમ સોલિડ છે એ કાંઈ પ્રક્રિયામાં ભાગ લેતો નથી હો ભાઈ, એ તો ખાલી છે એ સપાટી જ પૂરી પાડે છે. પ્રક્રિયા થવા માટે ખાસ યાદ રાખજો, અહીંયા પ્લેટિનિયમ છે એ નિષ્ક્રિય ધાતુ છે, એ પ્રક્રિયા થવા માટે અહીંયા એને સપાટી જ પૂરી પાડે છે. અને એ જે આપણે લખવો હોય તો પ્લેટિનિયમ સોલિડ, પછી હવે જો H2G લખશો તમે, H2G માંથી શું બન્યું, H2G પછી એક ઓબ્લિક લાઈન અને પછી શું બનશે, H+aqueous તરીકે દર્શાવવામાં આવે છે. ઓકે, હાલો તો આવી રીતે તમે આ અર્ધકોષને લખી શકાય છે. અને તેનો પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ બધા જ તાપમાને શૂન્ય આંકવામાં આવ્યો છે. તો એનો પોટેન્શિયલ આપને કેટલો મળ્યો, તો એનો પોટેન્શિયલ છે એ આપને કેટલો શૂન્ય આંકવામાં આવ્યો છે. અને આ પોટેન્શિયલ ની અંદર પ્રક્રિયા છે, એ પ્રક્રિયા શું થશે, તો પ્રક્રિયા છે એ નીચે પ્રમાણે છે, એ નીચે પ્રમાણે થશે. ઓકે, અને ત્યાર પછી પ્રક્રિયા લખીએ આપણે તો પ્રમાણિત જો હાઇડ્રોજન, હવે શબ્દ તમારે જો ઓલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શબ્દ વાપરતા હતા, પણ મેં તમને હમણાં જ કીધું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવું હોય, તો વાયુને 1 બાર દબાણે અને તેનું જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલારિટી હોવી જોઈએ. તો એ પેરેગ્રાફમાં તમને આપ્યું છે કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્લેટિનિયમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ છે. અને વિદ્યુત ધ્રુવને છે એ એસિડના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો તમને બધાને ખબર છે કે આ આપણો વિદ્યુત ધ્રુવ છે અને અહીંયા પ્લેટિનિયમનું ઢોળ ચડાવેલું છે. ઓકે, અને આ છે એ એસિડનું દ્રાવણ છે 1.0 મોલારિટી. તો એસિડના દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે અને શુદ્ધ હાઇડ્રોજન વાયુ તેમાંથી પસાર કરવામાં, એટલે આ ટ્યુબની અંદર આપણે 1.0 બાર દબાણે શું ભર્યું છે, હાઇડ્રોજન વાયુ. તો એ હાઇડ્રોજન વાયુ તેમાંથી પસાર કરવામાં આવે છે. હાઇડ્રોજનના રિડક્શન પામેલા અને ઓક્સિડેશન પામેલા બંને સ્વરૂપોની સાંદ્રતા 1 જળવાઈ રહે. એટલે આ કેટલી મોલારિટી, 1.0 મોલારિટી. તો આ એમ સૂચવે છે કે હાઇડ્રોજનનું વાયુનું દબાણ 1 બાર, હાઇડ્રોજનના વાયુનું દબાણ 1 બાર અને દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 1 મોલર હોય તો આપણે એને શું કહેવાય, તો આપણે એને છે શું કહેવામાં આવે છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું છે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું શું થશે, તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ 298 કેલ્વિન તાપમાને છે, 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને છે એનોડ તરીકે, કોના તરીકે, એનોડ તરીકે. અને જે બીજો અર્ધકોષ આપણે લેશું જુદા જુદા, તો એને આપણે કેથોડ તરીકે લઈ અને રચાતો કોષ છે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત અર્ધકોષ, અને ડબલ લીટી કરી અને બીજો અર્ધકોષ. તો EMF નું મૂલ્ય છે એ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપશે. અને જો ઓક્સિડેશન પામેલી અને રિડક્શન પામેલી સ્પીસીસના સ્વરૂપ જમણી બાજુના અર્ધકોષમાં 1 એકમ હોય તો તે કોષને છે શું કહેવાય, તો તે કોષને છે કોષ પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બરાબર થશે. તો હવે આપણે જે આગળ સમીકરણ ભણી ગયા હતા, તો એની અંદર પ્રમાણિત શબ્દ છે એ પ્રમાણિત શબ્દ લખવો હોય તો એ આપણે રિએક્શન છે એ રિએક્શન લખીએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ E0 સેલ, તો E0 સેલ એટલે પ્રમાણિત છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો શું થશે કે ભાઈ E રાઈટ 0 માઇનસ શું થશે, E લેફ્ટ 0. ઓકે, સમજણ પડી. હાલો, હવે આપણે તમને બધાને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન આપણે હમણાં વિદ્યુત ધ્રુવ જોયો તો એને કઈ બાજુ કે ભાઈ એનોડ તરીકે વર્તે છે. તો એનોડ તરીકે વર્તે છે તો એ કયો હોય, લેફ્ટ સાઈડ નો હોય ને. તો એ લેફ્ટ સાઈડ નો હશે, તો એ લેફ્ટ સાઈડ નો હશે તો એનું આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના વોલ્ટ કેટલા હોય, 0.0 વોલ્ટ હોય. તો હવે આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકી દો તો E0 સેલ ઇક્વલ ટુ શું થાય, E રાઈટ. તો હવે તમે કોઈ પણ અર્ધકોષ જે કેથોડ તરીકે લીધો છે એ કોના જેટલો થાય, E0 સેલ જેટલો થાય. તો હવે અહીંયા આપણે 3 ઉદાહરણ આપ્યા છે. કેટલા ઉદાહરણ, તો 2-3 ઉદાહરણો આપ્યા છે. તો એ 2-3 ઉદાહરણો ઉપરથી આપણે શું કરીએ છીએ, તો એની અંદર આપણે આગળ જોયું એમ કોષ લખતા આવડવો જોઈએ, ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખતા આવડવી જોઈએ, અને એના મૂલ્ય આપેલા છે અને મૂલ્ય ઉપરથી તમને ER ની વેલ્યુ શોધતા પણ આવડવી જોઈએ. હાલો, તો પેલી એની અંદર વાત કરીએ તો પેલી આપણે છે એ કોષ હું લખું છું, તો એ કોષ લખું એટલે તમને ખ્યાલ આવી જાવો જોઈએ. PT સોલિડ, તો PT સોલિડ છે એ તમને ખબર છે ખાલી માત્ર ને માત્ર શું કરે છે, તે પ્રક્રિયાની સપાટી પૂરી પાડે છે, બાકી ક્યાંય ભાગ લેશે નહીં. એટલે જો તમે લખો H2G પણ ત્યાં તમારે પ્રમાણિત શબ્દ વાપરવો છે એટલે એનું દબાણ કેટલું હશે, 1 બાર. પછી એક લીટી પછી શું લખશો તમે, H+, તો
તો એ H+ લખશો ત્યાં તમારે એકવીયસ પણ એની સાંદ્રતા 1 મોલારિટી, કારણ કે પ્રમાણિત શબ્દ. હવે જુઓ તમે આ લખ્યું કઈ બાજુ? ડાબી બાજુ, કારણ કે ડાબી બાજુ કોને લખાય? તો ડાબી બાજુ એનોડને લખાય. કોને લખાય? એનોડને. ઓકે, હવે મારે જમણી બાજુ લખવો છે કેથોડ. તો કેથોડ મારે લખવો છે, જો Cu+2 છે એ એકવીયસ પણ એની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલારિટી. ઓકે, હવે એની અંદર છે Cu+2 માંથી શું બને છે? Cu બને છે. ઓકે, Cu છે સોલિડ. હવે જો આ છે એ શું લખ્યું મેં? કેથોડ. શું લખ્યું? આ કેથોડ. તો એ કેથોડ છે એ કઈ બાજુ લખાય? તો કેથોડ છે એ જમણી બાજુ લખાશે. ઓકે, હાલો, હવે આપણે આની અંદર વાત કરવી હોય તો આની અંદર તમને છે એ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, આ તો આપણે હમણાં પ્રક્રિયા લખી આગળ, પણ આ Cu+2 ની પ્રક્રિયા લખતા તમને આવડવી જોઈએ. શું થાય? Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બની જશે? Cu. તો આ કઈ પ્રક્રિયા થઈ? તો એની અંદર તમને ખબર છે કે ઇલેક્ટ્રોન મેળવો, તો ઇલેક્ટ્રોન મેળવો એટલે કઈ પ્રક્રિયા થાય? રિડક્શનની. કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. અને જ્યારે અહીંયા હાઇડ્રોજન કોષ છે તો એ હાઇડ્રોજન કોષ કોના તરીકે? તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે છે. તો હવે જુઓ રિડક્શન થયું, તો રિડક્શન થયું હોય એટલે આપણે રિડક્શન કોના ઉપર થાય? તો કે કેથોડ ઉપર થાય. ઓકે, લખતા આવડી ગયું? આવડે બધાને? હવે એની અંદર છે જો આનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા આપને આપ્યું નથી, તો જો આની અંદર આનું મૂલ્ય આપેલું હોય તો એ મૂલ્ય ઉપરથી આપણે શું કરી શકાય? તો એ મૂલ્ય ઉપરથી આપણે કોપર છે તો એ કોપરનું તમને મૂલ્ય છે એ કોપરના અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય મળી જાય. પણ અહીંયા આપ્યું નથી, બીજું ઉદાહરણ આપ્યું છે, એની અંદર દાખલો આપ્યો છે, તો એ પણ આપણે છે એ દાખલો સમજી લઈએ. હાલો, તો બીજો આપણે એક કોર્સ આપ્યો છે એની વાત કરીએ તો પેલું ઉદાહરણ સમજાયું, બીજું ઝીંક સાથેનું આપ્યું છે. કોની સાથેનું? ઝીંક. તો બીજો કોષ હું લખું છું, તો બીજો કોષની અંદર ઉદાહરણ સહિત આપણે મૂલ્ય સહિત આપ્યું છે PT સોલિડ, પછી શું થશે? H2G. તો H2G છે એ શું છે? તો H2 ગેસ અને 1 એટમોસ્ફિયર દબાણ, એટલે અહીંયા શું લખેલું હશે? 1 બાર દબાણ. ઓકે, પછી અહીંયા એક લીટી H+, પણ H+ એકવીયસ, એની સાંદ્રતા કેટલી? તો એની સાંદ્રતા 1 મોલારિટી. હવે આ એનોડ તરીકે, તો અહીંયા તમારે એનોડ અને કેથોડને અલગ પાડવા માટે શું કરવાનું છે? 2 લીટીનો ઉપયોગ કરવાનો છે. તો એની સાથે ઝીંકનો અર્ધકોષ જોડવામાં આવે છે, એટલે શું થશે? Zn+2 છે તો એ એકવીયસ અને એની સાંદ્રતા પણ કેટલી હોય? 1 મોલારિટી. ઓકે, તો Zn+2 છે એની સાંદ્રતા 1 મોલારિટી છે અને શું થશે? તો Zn છે, Zn શું થશે? સોલિડ. ઓકે, તો હવે આનો જે છે કોષ પોટેન્શિયલ માપેલો છે. શું માપેલો છે? આનો કોષ પોટેન્શિયલ માપેલો છે. તો આનો કોષ પોટેન્શિયલ એટલે શું થાય? ઈ સેલ. આ આખો કોષ છે, કોષનો પોટેન્શિયલ માપેલો છે, એટલે E0 સેલ છે એનું મૂલ્ય કેટલું આવ્યું? તો 0.76 મૂલ્ય આવ્યું. કોનું આવ્યું? માઇનસ છે 0.76 મૂલ્ય તમને જોવા મળ્યું. રેડી? હવે આની અંદર તમને બધાને ખબર છે કે આ પ્રક્રિયા Zn ની કઈ રીતે થશે? તો Zn+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બની જશે? Zn સોલિડ. ઓકે, તો એની અંદર આ શું થયું? રિડક્સ. આ છે એ શું થશે? રિડક્શન. અને રિડક્શન હંમેશા કોના ઉપર થશે? કેથોડ ઉપર. ઓકે, હવે જો આપણે શું કરવું છે? આનું સૂત્ર લખવું છે કે ભાઈ E સેલ ઇક્વલ ટુ, જો આપણે આનું સૂત્ર લખવું હોય તો E સેલ ઇક્વલ ટુ આપણે અહીંયા શું કરીએ? તો E સેલ ઇક્વલ ટુ E0 સેલ ઇક્વલ ટુ શું થાય? આમાં નથી આપ્યું, હું અહીં સમજાવું છું તમને. E0 રાઈટ માઇનસ E0 શું થશે? લેફ્ટ. ઓકે, હવે જો આ E0 સેલ છે એ તમને આપ્યું છે, કેટલું આપ્યું છે? -0.76. ઓકે, ઇક્વલ ટુ ER, તો ER છે એ કેટલું છે? તો ER આપણે ફાઇન્ડ કરવાનું છે. કોનું? Zn નું. ઓકે, અને EL, તો E0L તમને ખબર છે કયો અર્ધકોષ પોટેન્શિયલ તમે લીધો છે? હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ તમે લીધો છે તો એ તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે એનું મૂલ્ય શું થશે? તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનું મૂલ્ય 0.0 વોલ્ટ, એટલે 0.0. તો ER ઇક્વલ ટુ શું થશે? તો ER E0 ઇક્વલ ટુ શું થશે? -0.76. ઓકે, તો તમે આ જે મેળવ્યું ER, પણ ER ઇક્વલ ટુ આ લખવું શું લખાય? Zn+2 આવી રીતે લખજો. Zn+2 માંથી Zn, અને અહીંયા E લેફ્ટ લખવું હોય તો શું લખવાનું? H2 માંથી H+. એટલે તમને હવે જે આ કોષ પોટેન્શિયલ મળ્યો, અર્ધકોષ પોટેન્શિયલ, એ કોનો મળ્યો? તો કે ભાઈ E0 Zn+2 માંથી Zn કેટલો મળ્યો? -0.76, જે તમને પાછળ કોષ્ટકની અંદર આપેલો છે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો આ છે એ વાત કરી. હજી એક આપણે ડેનિયલ કોષ છે, તો એ ડેનિયલ કોષની પણ તમને એક ઉદાહરણ આપ્યું છે અને પ્લેટિનિયમનું પણ ઉદાહરણ આપ્યું છે.
એની પણ વાત કરીએ. તો હવે આ જે બે આપણે રિએક્શન જોયા તો બે રિએક્શનનું લખાણ આપ્યું છે તો એ લખાણની આપણે વાત કરી દઈએ અને પછી છે એ શું કરીએ તો પછી આપણે એની અંદર આગળ જે ડેનિયલ કોષ આપ્યો છે તો ડેનિયલ કોષની વાત સમજીએ. હાલો જો લખાણ કે ભાઈ પ્રથમ એટલે ઓલું કોપરની વાત કરતા હતા તે તો પ્રથમ કિસ્સામાં ધન વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ સૂચવે છે કે Cu+2 આયન H+ આયન કરતા વધારે સહેલાઈથી રિડક્શન પામે છે એટલે પ્રતિગામી પ્રક્રિયા થઈ શકશે નહીં એટલે કે હાઇડ્રોજન આયન છે એ Cu નું ઓક્સિડેશન નહીં કરી શકે. તો એ નહીં કરી શકે તો વૈકલ્પિક રીતે આપણે કહી શકાય ઉપર દર્શાવેલ પ્રમાણિત શરતોમાં હાઇડ્રોજન વાયુ છે એ કોપરનું શું કરી શકશે રિડક્શન કરશે. તો આમ કોપર ધાતુ છે એ હાઇડ્રોક્લોરિકમાં ઓગળતી નથી, નાઇટ્રિક એસિડમાં તે નાઇટ્રેટ આયન વડે ઓક્સિડેશન પામે છે અને હાઇડ્રોજન આયન વડે ઓક્સિડેશન પામતી નથી. પહેલા કિસ્સાની અંદર કોપરની વાત કરી. બીજો કિસ્સો આપણે અત્યારે આ બોર્ડ ઉપર છે Zn ની આપણે છે એ વાત કરીએ તો અહીંયા છે એ ઋણ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જો તમને ઋણ પ્રમાણિત E0 સેલ આપ્યો છે -0.76 તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે તો હાઇડ્રોજન આયન છે એ ઝીંકનું શું કરશે ઓક્સિડેશન કરી શકશે અને ઝીંક છે એ હાઇડ્રોજન આયનનું રિડક્શન કરી શકે. ઓકે તો આ પ્રણાલિકા પ્રમાણે છે તમે કોષ લખો. હવે આવી જ વાત કરવી છે કોની વાત કરવી છે ડેનિયલ કોષની વાત કરવી છે તો ડેનિયલ કોષ અને જે કોપરનો જે કોપર અને Zn બંને કોષો છે એ બંને કોષોનો સરવાળો કરી અને આપણે EMF ના મૂલ્ય છે એ કોષનો શું શોધવો છે EMF એટલે E0 સેલ. ઓકે તો એ તમને હવે આવડી જ જાય ખાલી અહીં તમને ઉદાહરણ આપું તોય તમને ખ્યાલ આવી જશે. તો હવે આપણે એની અંદર આપણે ડેનિયલ કોષ લખવો છે. શું લખવો છે ડેનિયલ કોષ. તો એ પણ આપણે હમણાં આગળ વાત કરી કે ભાઈ ડેનિયલ કોષને તમારે લખવો હોય તો તમને આવડે જ છે શું થશે Zn સોલિડ શું કરશે Cu+2 એકવીયસ પ્રક્રિયા થઈ અને શું મળશે Zn+2 એકવીયસ અને પ્લસ Cu સોલિડ. હાલો સમજણ પડી આ ડેનિયલ કોષ. તો જે ડેનિયલ કોષ છે એ કાલે આપણે વાત કરી હતી તો આની અંદર તમને બધાને ખબર છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખતા આવડે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હવે આ દર વખતે ન લખોને આ એક વખત લખી નાખું છું. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Zn માંથી Zn+2 થયું તો Zn સોલિડ માંથી શું થશે Zn+2 એકવીયસ અને શું થશે 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે ઓક્સિડેશન કોના ઉપર થાય એનોડ ઉપર. ઓકે એવી જ રીતે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવી હોય તો રિડક્શન અર્ધ પ્રક્રિયા તો રિડક્શન અર્ધ પ્રક્રિયા તમારે લખવી હોય તો શું લખશો તમે Cu+2 છે એકવીયસ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે તો 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ શું બનશે Cu છે Cu શું થશે સોલિડ. ઓકે હાલો તો આ જે ડાબી બાજુ છે એ એનોડ છે અને જમણી બાજુ છે એ શું થશે રિડક્શન કેથોડ. તો એનોડ ને છે એ કઈ બાજુ દર્શાવાશે તો એનોડ છે એનોડ ને કઈ બાજુ આપણે દર્શાવીએ ડાબી બાજુ, કેથોડ છે એને કઈ બાજુ દર્શાવીએ જમણી બાજુ. તો હવે લખવાની જરૂર નથી. ઓકે તો હવે તમને એની અંદર છે શું કરવો છે તો તમારે કોષનો EMF શોધવો છે. શું શોધવું છે કોષનો EMF. તો કોષનો છે એ તમે EMF શોધો તો EMF શું કહેવાય એને E0 સેલ. ઓકે તો હવે તમારે આનો E0 સેલ શોધવો હોય તો તમારે શું લખાશે E રાઈટ માઇનસ લેફ્ટ એટલે E રાઈટ માઇનસ લેફ્ટ લખવું હોય તમારે તો E0 છે એ શું થશે તો E રાઈટ સાઈડ લેફ્ટ એટલે કોણ આવશે તો રાઈટ સાઈડ ઉપર કોણ આવશે તો એનોડ ને છે એ ડાબી બાજુ ને રાઈટ સાઈડ ઉપર એટલે કેથોડ. તો આમ લખવાનું તમારે ટેક્સ્ટ બુકમાં ભલે આમ લખ્યું Cu+2 Cu. ઓકે માઇનસ શું થશે E0 Zn છે Zn શું લખશો તમે Zn માંથી શું બનશે Zn+2. ઓકે હાલો હવે જો આ જે કોષ લખો તમે શું લખો આ જે કોષ લખો તો એ કોષની અંદર છે એ તમે શું લખ્યું તો કોષની અંદર છે એ આપણે ગેલ્વેનિક કોષ ડેનિયલ કોષ લખો તો હવે તમને ખબર છે કે આનું મૂલ્ય તમને આપ્યું છે 0.34 આપ્યું પ્લસ આપણે વાત કરી ને હમણાં પ્રથમ કિસ્સામાં પ્લસ આપ્યું. હવે આ માઇનસ તમે આ ઈ નું હમણાં મૂલ્ય આપણે આપ્યું હતું કેટલું મળ્યું હતું આપને -0. છે 0. કેટલું મળ્યું હતું 76. ઓકે તો હવે છે આનો સરવાળો કરી નાખો તો E0 સેલ જે આપણો ગેલ્વેનિક કોષ છે એનો E સેલ છે એ કેટલો મળ્યો તો E સેલ છે 1.10 વોલ્ટ. કાલે મેં તમને છે શરૂઆતની અંદર જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે પણ મેં તમને કીધું હતું કે ભાઈ ગેલ્વેનિક કોષ છે તો એ ગેલ્વેનિક કોષનો છે એ કેટલો EMF અથવા વોલ્ટેજ કેટલા વોલ્ટ આપે છે કોષ પોટેન્શિયલ એટલે 1.10 વોલ્ટ છે એ 10 વોલ્ટ આપને આપે છે. ઓકે સમજણ પડી.
હાલો તો આવી રીતે હવે કોઈ પણ રિએક્શન આપેલું હોય તો એ રિએક્શન ઉપરથી એનું શું આવડવું જોઈએ, તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે એ બંનેના આપેલા હોય તો એ બંનેના છે એ સરવાળો બાદબાકી કરી અને તમને છે એ લખતા આવડવા જોઈએ. હાલો તો હવે એની અંદર આપણે બીજું પણ તમને એક સમજાવ્યું છે. તો બીજું આપને એમ કીધું છે કે પ્લેટિનિયમ અને ગોલ્ડ જેવી છે, તો એ પ્લેટિનિયમ અને ગોલ્ડ જેવી શું છે, તો પ્લેટિનિયમ અને ગોલ્ડ જેવી ધાતુઓ છે, તો એ ધાતુઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાય છે. અને મેં તમને આગળ કહી દીધું હતું કે તેઓ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા માટે છે શું કરે છે, સપાટી પૂરી પાડે છે અને તે ઇલેક્ટ્રોનના વહનને છે અનુકૂળ કરે છે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, તો એની અંદર આપણે ઉદાહરણ તરીકે લેવાની જરૂર નથી. તમને ખબર જ છે કે પ્લેટિનિયમ છે એ નીચેના અર્ધકોષની અંદર વપરાય છે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર આપણે પ્લેટિનિયમ જે આગળ લખતા હતા, તો એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને બ્રોમિન વિદ્યુત ધ્રુવ છે, તો એ બેના ઉદાહરણ આપ્યા છે. બે ઉદાહરણ ફરી સમજાવી દઉં, એ આપને આવડે છે અને આગળ મેં તમને વાત કરી દીધી હતી કે ભાઈ તમારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લખવો હોય, શું લખવું હોય, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તમારે લખો છો તો એ શું લખશો કે ભાઈ પીટી સોલિડ. તો અહીંયા જે તમે પીટી સોલિડ પ્લેટિનિયમ છે એ શું છે, તો પ્લેટિનિયમ અને ગોલ્ડ જેવી ધાતુઓ છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઓકે, અને એની અંદર H2G શું થશે, H2G, તો H2G H+ aqueous. ઓકે, પણ આની અંદર રિએક્શન કઈ રીતે થાય છે, તો રિએક્શન એ આપને ખબર છે અર્ધકોષ પ્રક્રિયા. તો પ્રક્રિયા કઈ થાય છે, તો અર્ધકોષ પ્રક્રિયા આપણે લખવી હોય તો અર્ધકોષ પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે સમજીએ તો એની અંદર તમને ખબર જ છે એ આપણે આગળ લખેલી છે કે ભાઈ H+ છે એ એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બને છે, 1/2 H2. આવું જ ઉદાહરણ છે એક Br બ્રોમિન વિદ્યુત ધ્રુવનું આપેલું છે. કોનું આપેલું છે, બ્રોમિન વિદ્યુત ધ્રુવ. તો બ્રોમિન વિદ્યુત ધ્રુવ છે તો એ વિદ્યુત ધ્રુવનું મૂલ્ય આપને આપેલું છે. તો એની અંદર અહીંયા પણ પ્લેટિનિયમનો જ ઉપયોગ થાય છે, એટલે પ્લેટિનિયમ શું છે, સોલિડ રેડી, આ સપાટી પૂરી પાડે છે. પ્રક્રિયા શું થશે, તો કે Br2G છે, તો Br2 માંથી શું બનશે, Br aqueous. તો આની અર્ધ પ્રક્રિયા લખવી હોય તો પણ એ તમને આવડે. તો એની અર્ધ પ્રક્રિયા અર્ધકોષ પ્રક્રિયા લખવી હોય તો અર્ધકોષ પ્રક્રિયા તો અર્ધકોષ પ્રક્રિયા છે એ તમારે લખવી હોય તો શું થશે, 1/2 Br2. તો 1/2 Br2 છે એ શું કરશે, એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે, તો એક ઇલેક્ટ્રોન મેળવી અને Br માઇનસ છે એ માઇનસ બનાવશે. ઓકે, તો આ બે અર્ધકોષની આપણે વાત કરી. ત્યાં પ્લેટિનિયમ આગળ છે એ શું કરે છે, તો પ્લેટિનિયમ આગળ છે એ શું કરે છે, ખાલી પ્રક્રિયાની અંદર છે ઇલેક્ટ્રોનના વહન માટે છે એ શું કરે છે, સપાટી છે એ સપાટી આપને પૂર્ણ પાડે છે. ઓકે, હાલો હવે ત્યાર પછી વાત કરવી છે કે અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો સમજ્યા કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. શું વર્તે છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે છે. તો એ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તો એની અંદર આપણે સમજ્યા કે એની સાથે એના સંદર્ભમાં છે, તો એના સંદર્ભમાં શું કરવામાં આવે છે, તો એના સંદર્ભમાં બીજા જે છે તો એ બીજા શું કરશું, તો બીજા છે એ આપણે અર્ધકોષ છે એ અર્ધકોષ તેની સાથે જોડી અને આપણે એનો શું મેળવી શકાય, તો એનો છે આપણે શું મેળવી શકાય, તો એનો આપણે અર્ધકોષ પોટેન્શિયલ મેળવી શકાય. તો વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગ કરી અને તમને જે તમારા ટેક્સ્ટબુકની અંદર એક પેજ 11મા ધોરણની અંદર આવતું અને અત્યારે આવે છે, તો એ પેજ તમારી સામે રાખો એટલે તમને ખબર પડે કે ભાઈ તમને ત્યાં જે પ્રક્રિયાઓ આપેલી છે તો એ પ્રક્રિયાઓની અંદર તમને E0 એટલે કે અર્ધકોષ પોટેન્શિયલ જુદા જુદા કોષના પોટેન્શિયલો આપેલા છે. તો હવે એની અંદર આપણે વાત કરવી છે તો તમે કોષ્ટક તમે જોશો તો એ કોષ્ટકની અંદર ઉપરથી ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે તો એ પેરેગ્રાફ આપણે આખો સમજવાનો છે. એ વાંચવાનો નથી, ગોખવાનો નથી, તૈયાર નથી કરવાનો. ખાલી અહીંયા હું તમને બોર્ડ ઉપર સમજાવું એટલે તમને આખો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ સમજાઈ જશે. એટલે તમને ખબર પડી ગઈ આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે પ્રમાણિત છે 0.0 વોલ્ટ આપે છે એની સાથે બીજા અર્ધકોષ પોટેન્શિયલ જોડી અને તમારે એનું શું મેળવવાનું છે, E0 મેળવવાનું છે. હવે જો આખું કોષ્ટક તમે જોશો
તો એ કોષ્ટકની અંદર તમને એમ કીધું છે કે જે અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય વધારે ઋણ E0 સેલનું મૂલ્ય શું હોય વધારે ઋણ હોય શું હોય વધારે ઋણ તો વધારે ઋણ હોય તો એ શું હશે તો એ જે E0 સેલ છે એ કોની પ્રબળતા માપે છે રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા માપે છે એટલે જેનું વધારે ઋણ મૂલ્ય હોય તો એને શું કહેવાય તો ઋણ મૂલ્યને છે રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા કેવી તો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધારે તો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતામાં શું થાય તો પ્રબળતામાં વધારો થાય એવી જ રીતે જો E0 નું મૂલ્ય છે એ કેવું હોય તો વધારે ધન મૂલ્ય હોય વધારે કેવું હોય ધન મૂલ્ય તો એની છે એ શું હોય તો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા ઓછી તો જો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા ઓછી હોય તો તેની ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા કેવી હોય તો એની ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા કેવી છે તો એની પ્રબળતા કેવી થશે વધારે ઓકે એટલે જો બે એરા માર્યા છે જેમ ઋણ મૂલ્ય વધારે એમ રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધારે અને જેમ ધન મૂલ્ય વધારે તેમ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા વધારે હવે આપણે કમ્પેરિઝન કરવાનું છે કે સૌથી નીચે તમે જોશો કે Li+ છે એ ઇલેક્ટ્રોન શું કરશે તો એ Li+ ઇલેક્ટ્રોન મેળવી અને શું કરશે Li સોલિડ બનશે શું બનશે સોલિડ તો એનો તમને E0 સેલ આપેલો છે તો એનો E0 આપેલું E0 નું મૂલ્ય આપેલું છે કેટલું આપેલું છે -3.05 આપેલું છે કેટલું આપેલું છે -3.05 તો હવે એની અંદર તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે આની જે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી બધા જ તત્વોની અંદર એની સૌથી વધારે છે શા માટે એની સૌથી વધારે હોય તો એ પણ તમને ખબર હોવી જોઈએ કારણ કે લિથિયમનું કદ નાનું છે એટલે લિથિયમ સરળતાથી શું કરી શકે ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું થશે તો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે બીજાને ઇલેક્ટ્રોન શું કરશે આપશે એટલે એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે એ સૌથી કેવી હશે વધારે હશે ઓકે એવી જ રીતે બીજું ઉદાહરણ લ્યો તમે F2 તો F2 છે એ શું કરે છે તો F2 છે એ બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું બને છે 2F- બને છે ઓકે તો અહીંયા એનું E નું મૂલ્ય આપેલું છે તો E0 નું મૂલ્ય કેટલું આપેલું છે તો કે 2.87 આપેલું છે શા માટે 2.87 તો એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કેવી છે સૌથી ઓછી પણ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા કેવી છે સૌથી વધારે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ શા માટે આવું થાય છે તો તમને ખબર જ હોય કે ફ્લોરિન છે તો એ ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હશે પણ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હશે નીચું એટલે આપણે એમ કેવું હોય કે ભાઈ લિથિયમ છે એ કેવો છે તો લિથિયમ છે એ સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા છે અને ફ્લોરિન છે એ સૌથી વધારે છે એ કેવો છે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે છે હવે જો આ રિએક્શન બે તમને સમજાઈ ગયા હોય તો એના ઉપરથી આખું કોષ્ટક છે એ કોષ્ટક પેરેગ્રાફ તો પેરેગ્રાફ કોષ્ટક ઉપરથી આખો છે એ પેરેગ્રાફ તમને સમજાઈ જશે હાલો તો જોઈએ તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઘણા અગત્યના છે અને આપણે તેમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી નિષ્કર્ષિત કરી શકીએ છીએ તો કેટલીક પસંદ કરેલી અર્ધકોષ પ્રક્રિયા માટે તો કેટલીક પસંદ કરેલી અર્ધકોષ પ્રક્રિયા માટેના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય આપણે કોષ્ટકમાં દર્શાવેલા છે જો વિદ્યુતધ્રુવોના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 0 કરતાં વધારે હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન વાયુ કરતાં વધારે સ્થાયી હોય તો જો તમે કોષ્ટક સામે જોશો એની અંદર આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ વચ્ચે તમને આપેલો છે અને એના વોલ્ટ કેટલા છે 0.0 તો એ 0.0 કરતાં જેનું મૂલ્ય વધારે એટલે પ્લસ હોય તો જેનું મૂલ્ય છે એ વધારે હશે તો એ વધારે હોય તો શું થાય તો રિડક્શન પામેલું સ્વરૂપ કેવું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન કરતાં વધારે થાય છે તો એ જ પ્રમાણે જો પ્રણાલી વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય તો એ હાઇડ્રોજનના સ્પીસીઝના રિડક્શન પામેલા સ્વરૂપ કરતાં વધારે સ્થાયી હોય છે તો એ જોઈ શકાય છે કે ફ્લોરિનનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકમાં સૌથી ઊંચો છે તો એ ઊંચો છે એનું મૂલ્ય કારણ શું છે તો કે ભાઈ જે સૂચવે છે કે ફ્લોરિન વાયુ F2 ને ફ્લોરાઇડ આયનમાં રિડક્શન પામવાનું મહત્તમ વલણ દર્શાવે છે તેથી જ ફ્લોરિન વાયુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે અને ફ્લોરાઇડ આયન સૌથી નિર્બળ રિડક્શન કરતા છે ખબર પડી હવે લિથિયમની વાત કરીએ તો
તો લિથિયમનો સૌથી ઓછો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. તો જે આપને સૂચવે છે કે લિથિયમ આયન સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો જ્યારે લિથિયમ ધાતુ છે એ જલીય દ્રાવણમાં છે, જલીય દ્રાવણમાં સૌથી વધુ શક્તિશાળી શું હોય? રિડક્શન કરતા. તો એ પણ આપણે જોઈ શકાય કે કોષ્ટક 3.1 માં ઉપરથી છે એ શું થાય? તો ઉપરથી છે તમે નીચેની તરફ જશો તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘટે છે અને આની સાથે પ્રક્રિયાની ડાબી બાજુની સ્પીસીસની ઓક્સિડેશન કરતાની શક્તિ શું થાય છે? તો ઓક્સિડેશન કરતાની શક્તિ ઘટે છે. તો પ્રક્રિયાની જમણી બાજુ સ્પીસીસની રિડક્શન શક્તિ વધશે અને વિદ્યુત રાસાયણિક કોષના વિશાળ પાયા ઉપર ઉપયોગ કરી દ્રાવણની pH નક્કી કરવામાં આવે છે. શું નક્કી કરવામાં આવે છે? દ્રાવણની pH નક્કી કરવામાં આવે છે. દ્રાવ્યતા ગુણાકાર, સંતુલન અચળાંક અને અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મ અને એનું પોટેન્શિયોમેટ્રિક ના અનુમાપનો પણ આ છે એ E0 સેલના મૂલ્યની મદદથી કરી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે પેલો ટોપિક જે થોડોક બાકી હતો તો એ આપણે પૂર્ણ કર્યો કે જે ગેલ્વેનિક કોષ હતો અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કેવી રીતે થાય અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું સમીકરણ કઈ રીતે મળે તે વાત કરી. અને તમને જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક તમારે તૈયાર કરવાનું નથી અને એ કોષ્ટક ઉપરથી છે એ શું કરવાનું છે? તો કોષ્ટકના જે મૂલ્ય આપેલા છે એ જ્યારે દાખલો ગણશું, MCQ ગણશું ત્યારે એના મૂલ્ય છે એ મૂલ્ય તમને શું કરેલા હશે? તો એના મૂલ્ય તમને આપેલા હશે. તો એની અંદર તમને મૂલ્ય ઉપરથી હવે ખબર પડવી જોઈએ કે જે વિદ્યુત ધ્રુવ હોય તો એ વિદ્યુત ધ્રુવનું ઋણ મૂલ્ય વધારે હોય. કેવું મૂલ્ય હોય? ઋણ મૂલ્ય. તો ઋણ મૂલ્ય જો વધારે હોય તો એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય અને જેનું ધન મૂલ્ય વધારે હોય તો એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા છે એ કેવી હોય? વધારે હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ વાત કરી એના ઉપરથી તમારે સ્વાધ્યાયની અંદર છે એક આપેલું છે. તો સ્વાધ્યાયની અંદર છે એ તમને 3.3 શું આપ્યું છે? 3.2 કે ભાઈ 3.2 ની અંદર જોશું એટલે બધા જ તમને શું આપ્યા છે? તો બધા જ ધાતુ આપી છે અને એ ધાતુના તમને શું આપ્યા છે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય બોલા E0 સેલ એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. તો તમારે એની અંદર ગોઠવવાનું શું છે? રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમની અંદર ગોઠવવાનું છે. તો એ 3.2 જો મૂલ્ય આપેલા છે, મૂલ્ય ઉપરથી તરત જ તમને છે એ ચડતા ક્રમની અંદર ગોઠવતા આવડી જાય એટલે જાતે તમારે દાખલો કરવાનો છે. 3.2 પછી જે 3.3 કે ભાઈ જે ગેલ્વેનિક કોષ આપ્યો છે તો એ ગેલ્વેનિક કોષની અંદર તમને આકૃતિ દોરો અને દર્શાવો કે વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો ક્યાં છે અને દરેક વિદ્યુત ધ્રુવ એટલે કે વ્યક્તિગત પ્રક્રિયા લખો. તો એ તો આપણે આગળ કાલ ભણી ગયા તો એ તો બધાને આવડે એની આકૃતિ દોરી અને તમારે જ્યાં કોપર લેતા હતા એની જગ્યાએ શું લેવાનું છે? સિલ્વર લેવાનું છે. ઓકે, હાલો, તો એ પણ તમને પ્રશ્ન આવડે. તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે વાત કરી તો આજે જે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સરખામણીમાં છે એ બીજા અર્ધકોષો છે તો વિદ્યુત ધ્રુવ છે એનું માપન કેવી રીતે થાય તો એ પણ આપણે સમજ્યા. એના ઉપરથી એનું સમીકરણ E cell = E right - E left છે એની પણ વાત કરી. તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર જે આપણે સમજ્યા ને એ વ્યવસ્થિત તૈયાર કરજો. પછી રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતાની પ્રબળતા કેમાં વધારે હોય કેમાં ઓછી હોય. તો હવે આપણે છે એ આવતા લેક્ચરની અંદર છે એ 3.3 જે આપણું નટ્સ સમીકરણ છે તો એ નટ્સ સમીકરણ તારવવાનું નથી પણ નટ્સ સમીકરણ ડાયરેક્ટ છે એ તમારે શું કરવાનું છે? તો ડાયરેક્ટ સીધું છે એ સીધું તમારે લખવાનું છે. તો નટ્સ સમીકરણની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરશું. તો આજે જે ચલાવ્યું વિદ્યાર્થી મિત્રો એ કમ્પ્લીટ તૈયાર છે એ તૈયાર